સખીની આત્મરોગ ગુરુ લગ્યો અને રાજી બતાવે છે શ્રી ઇન્દ્રાવતીજી કે દુઃખ કેવું અમોલક પદાર્થ છે, કેટલું અનમોલ છે. જે રાજી સાથે આપણું મિલન કરાવે છે તો એ કેટલું કિંમતી કિંમતી છે. આપણે વાલાએ બતાવ્યું ભાભીની લીલાથી, આપણે વાલાએ બતાવ્યું કાનાજીની લીલાથી, બે લીલાથી બતાવ્યું. તો બેની લીલામાં કેવું છે? ભાભીની લીલા બતાવી કે એમને સ્વયં જીવનમાં કોઈ દુઃખ નહોતું ને, ઘર પરિવારમાં સુખ સંપત્તિ હતી, માતા પિતાનો એટલો લાડ પ્રેમ હતું, કોઈ ચીજની કાંઈ કમી જ નહોતી. તો એ સ્વયં લીધું બધું, સ્વયં સવારે વહેલા ઉઠીને, સ્વયં એટલી નાની અવસ્થામાં વહેલા ઉઠીને કેવા જાય છે, કેવું એ તનને પછાડે છે એક એક સેવાની અંદર, રાજ્યની ખોજની અંદર. નાનપણથી લઈને એમની આખી આપણે જીવન યાત્રા જોઈએ તો એમને કોઈ કમી નહોતી, રાજ્ય બધું આપ્યું, પણ એમને સામેથી દુઃખ લીધું. અને શ્રી ઇન્દ્રાવતીજીનું જોઈએ, શ્રી ઇન્દ્રાવતીજીનું પ્રાગટ્ય એવા જ ઘરમાં થયું હતું કે જ્યાં કોઈ સુખ સંપત્તિની કમી નહોતી, પણ એમને શું થઈ ગયું? શ્રી દેવચંદ્રજી આપણા હાદી સાથે એમનો પ્રેમ થઈ ગયો. એ પ્રેમની અંતર્ગત એમને માંગણી કરી દીધી કે રાજજી એ દુઃખ આપો જેનાથી મને તમારી સાથે મિલન થાય. તો એમને રાજ્યએ એક પરિસ્થિતિ આપી જેનાથી એમનું મિલન થયું રાજ્ય સાથે. તો આ દુઃખ છે, ચાહે બંને રીતે બતાવ્યું રાજ્ય વિતકમાં, ચાહે સ્વયં લઈએ, સ્વયં આસક્તિઓ છોડીએ તો પણ રાજ્ય કૃપા કરીને મિલન કરાવે છે, અને ચાહે રાજ્ય એવી પરિસ્થિતિ ઉપસ્થિત કરી દે આપણા જીવનમાં કે આપણને બધું છોડાવી જ દે તો પણ રાજ્ય સાથે મિલન છે. પણ બંને વસ્તુમાં જે દુઃખ છે એની વાત કરે છે આપણને શ્રી ઇન્દ્રાવતીજી કે દુઃખ છે એ કેટલું કિંમતી છે, કેટલું અનમોલ છે, જે આપણને રાજ્ય સાથે મિલન કરાવે. આપણે આગળ જઈએ. રાત દિન દુઃખ લીજીએ, ખાતે પીતે દુઃખ, ઉઠતે बैठते दुख चाहिए, यूं पीयूं सो हुए संग. તો ક્યાં દુઃખની વાત કરી દીધી છે? આપણે વાલા બતાવતા હતા ને કે વીરાનું દુઃખ, જ્યારે આ સંસારથી કોઈ દુઃખ થાય, જ્યારે આસક્તિઓ બધી છૂટે તો એ બધું ક્યાં લઈ જાય છે? આપણું ધ્યાન બધી જગ્યાએથી હટી જાય તો ક્યાં જાય? આપણા રાજ્ય જ વધી જાય, આપણી પાસે બીજું કોઈ ના રહે. તો જ્યારે સમસ્ત વસ્તુ, સમસ્ત જગ્યાઓથી બધું આપણું પૂરી સુરતા રાજ્યમાં લાગે છે, ત્યારે જે રૂહ છે, જે અંદરની જે સખી છે, એને વિરહ જાગૃત થાય છે, એને પિયા મિલનની આસ જાગૃત થાય છે. તો એ પિયા મિલનની આસમાં જે હૃદયની અંદર વિરહનું દુઃખ આવે છે, તો એ દર્દ તો કેવું છે? આપણે ષટઋતુના વચન વાંચીએ ત્યારે આપણને ખબર પડે. કોઈ વર્ણન ના કર્યું હોય તો આપણને ખબર ના પડે, કેમ કે આપણે અનુભવ નથી કર્યો એ વસ્તુનો. પણ એ વિરહીનને જ ખબર છે કે દિવસ રાત દુઃખ લીજીએનો અર્થ શું? કે દિવસ રાત એની જ ચાહના છે. ભલે અપાર દર્દ છે, અપાર દુઃખ છે હૃદયની અંદર, પણ છતાં એની ચાહના છે. કેમ કે એ દર્દની અંદર શું થાય છે? દિવસ રાત દુઃખ, ખાતા પીતા એ એમની જ યાદ, ઉઠતા બેઠતા પણ એ જ દુઃખ, ઉઠતા બેઠતા પણ એ જ વિરહ. ત્યારે શું થાય છે? પિયુસો હોય સન્મુખ, એનાથી પિયુથી સન્મુખ થવાય છે. જે કીધું ને કે આત્મ રોગ શું લાગ્યો છે? જેને પીઠ દઈ પરાત્મને પીઠ દીધી છે, દુનિયાને સન્મુખ થયા છે, ધનીજીને વિમુખ થયા છે. તો જ્યારે આ દુઃખ આવે છે, જ્યારે અંતરમાં વિરહ આવે છે, દર્દ આવે છે, એ પિયુજીને આપણને સન્મુખ કરાવી દે છે. એટલે વિરહીન નાર એ રીતે તડપતી હોય જાણે માછલી જલ વિના તડપતી. જે કે છે ને શ્રી ઇન્દ્રાવતીજી કલશની અંદર, જો મીન બિછડી જલસે ન્યાગત જાને સોઈ, એને જે અહેસાસ છે કે હું બિછડી ગઈ છું મારા ધનીથી, એ જ્યારે અહેસાસ હૃદયની અંદર આવે છે ત્યારે માછલીને શું આસ હોય? જ્યારે જલથી બિછડી જાય એક જ આસ હોય, કોઈ જલ્દી મને જલની અંદર લઈ જાઓ, જલ્દી જલ. એની અવસ્થા મૃત્યુની કગાર પર આવી જાય છે, બેસુધ અવસ્થા એકદમ. તો એ જલ સિવાય એને કાંઈ નથી દેખાતું. તો એ અવસ્થા જ્યારે વિરહીન બને છે, ત્યારે રૂહની અંદર વિરહનું દુઃખ જાગૃત થાય છે, વિરહનું દર્દ જાગૃત થાય છે,
રાજ્ય સિવાય કોઈ નહીં, ફક્ત રાજ્ય, 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 રાજ્યની નિંદ્રામાં શું ઉઠાડો તોય રાજ્ય, એ બેસુધી હોય, એ બેહોશ હોય તોય રાજ્ય, ખાતા પીતા ઉઠતા બેઠતા દમ ન છોડે માશુક કો જાકી, અસલ હક નિસ્બતી, અસલી હક નિસ્બત જાગૃત થઈ જાય તો રાજ્ય સિવાય એને કાંઈ નથી. એટલે એનાથી એ સહજમાં પીઓથી સન્મુખ થઈ જાય, કેમ કે એ સમયમાં કોઈ વસ્તુ યાદ નહીં આવતી. इन दुख से कोई जिन डरो, इन दुख में यूं हो सुख, जो चाहत है सुख को आखिर तिन में दुख. કહે છે કે આ દુઃખથી કોઈ ડરતા નહીં, ચાહે રાજ્ય કોઈ પણ પ્રકારનું દુઃખ આપે, માયાનું દુઃખ આપે કે વેરાનું દુઃખ આપે, દુઃખથી કોઈ ડરતા નહીં. આની અંદર પીયુનું સુખ છે, બલ આપે છે શ્રી ઇન્દ્રાવતીજી આપણને. ડરતી નહીં સખ્યો, આની અંદર પીયુનું સુખ મળશે તમને. અને જે સુખની ચાહત કરે છે, આખિર તેમને દુઃખ, જે દુનિયાના સુખોની ચાહત કરે છે, તો સુખ તો કેવું છે? માયાનું એક મીઠું ઝેર છે. જે લાગે છે સુખ છે, પણ મીઠું ઝેર છે. ધીરે 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 જીવન સમાપ્ત કરે છે, ધીરે ધીરે જન્મ સમાપ્ત કરે છે, અને 84 લાખ યોનિમાં ફેરવે જ રાખે છે, ફેરવે જ રાખે. 400 વર્ષથી આપણા હાથી આવી ગયા, હજી આપણે એની સન્મુખ નહીં થયા, હજી આપણે પૂર્ણ રીતે એમાં સુરતા નહીં લાગી. શું કામ? કેમ કે આપણા મીઠા ઝેરથી આસક્ત થઈ ગયા છે. એટલે કહે છે કે જે સુખને ચાહે છે, આખરમાં તો એ દુઃખ જ છે. પીઓ સાથે મિલન કરાવતું નથી, એ મીઠું ઝેર છે, એનો ત્યાગ કરો સખ્યો. દુઃખ વિના ન હોવે જાગની, જો કરે કોટ ઉપાય, ધની જગાએ જાગની, ના તો દુઃખ વિના કબુ ના જગાય. દુઃખ વિના કદી જાગની નથી, કોટી ઉપાય કરે. આગળ જે બધું આવ્યું હતું ને, રાજ્યએ બતાવ્યું હતું કે હું જપમાં નહીં મળું, હું ધ્યાનમાં નહીં મળું, હું તપમાં નહીં મળું, યોગમાં નહીં મળું. આ બધા સાધન છે જે પરમાત્માને પ્રાપ્ત કરવા, રાજ્યને પ્રાપ્ત કરવા બધાય કરે છે, પણ છતાંય કોઈને મળતા નથી. શું કહે છે રાજ્ય સ્વયં? શ્રી ઇન્દ્રાવતીજી સ્વયં કહે છે કોટી ઉપાય કરીએ તો પણ નહીં મળતા. આ બધા સાધન છે, સાધન મદદરૂપ થાય છે આપણને. સાધન એક એક વસ્તુ મદદરૂપ થાય છે આપણને, આપણી માયાની આસક્તિઓ દૂર કરવામાં મદદ કરે છે, પણ મિલન નહીં કરાવતું, મદદરૂપ જ થાય છે. જે આપણે સેવા કરીએ છીએ તો સ્વયંના તનને નહીં જોતા, આપણી ઈચ્છાઓને નહીં જોતા, તો શું છે? એક સાધન છે ને સેવા. એ આપણને શું કરે છે? આપણી ઈચ્છાઓને મારે છે, કાપે છે. એનાથી તો આપણું ધ્યાન છે એ રાજ્ય તરફ જાય ને. એ રાજ્ય બતાવે છે કે આ ઉપાય છે, ઉપાય તમને મિલન નહીં કરાવે. આ બધા ઉપાય જ છે, આ બધા સાધન છે. કોટી ઉપાય કરો પણ તોય આ સાધનથી તમારું મિલન નથી. ધની જગાએ જાગે, ધનીને જગાવાથી જાગીએ છીએ, અને દુઃખ સિવાય જાગતા નથી. જો ધનીની કૃપા થાય તો હજી રોજ આવી જાય, પણ દુઃખ વિના તો કોઈને ઉપાય નથી. શ્રી ઇન્દ્રાવતીજીને આપણા હાદીને દુઃખ વિના એ મિલન નહીં થયું, તો આપણે તો કોણ છે કે આપણે મિલન કરી લે? દુઃખ વિના મિલન થતું નહીં. પિયર દુઃખ दुख खाना दुख पीना दुखे हमारो आहार, दुनिया को दुख खात है तो दुखते भागत संसार. શું કહી દે છે શ્રી ઇન્દ્રાવતીજી કે આપણું ખાવાનું પીવાનું આપણો આહાર છે એ દુઃખ જ છે. દુનિયાને દુઃખ ખાઈ જાય છે એટલે સંસાર દુઃખથી ભાગે છે. હવે આપણે આને સમજવું હોય તો કઈ રીતે સમજવું? દુઃખ આપણો આહાર કઈ રીતના છે? તો એક ઉદાહરણ લઈ લઈએ કે આ દુનિયાની અંદર જેને પરમાત્મા તરફ નહીં ચાલ્યું, જે સામાન્ય જીવ છે, એના જીવનની અંદર એવી બીમારી આવી જાય, કોઈ મોટી બીમારી આવી જાય, કેન્સર જેવી કે એવી બીમારી આવે તો એની હાલત કેવી થાય? એને એ નથી ખબર કે એને ક્યાં જવાનું છે, એને એ નથી ખબર એની સાથે શું થશે, એને કોઈ વસ્તુને એના લક્ષ્યની ખબર નથી. એને તો અંદર દાવાનળ અગ્નિ બળે છે કે હું ક્યાં જઈશ, હું શું કરીશ, મારી આટલી ઈચ્છાઓ અધૂરી છે, મારા ઘર પરિવારનું શું થશે, મારી સુખ સંપત્તિ ધન સંપત્તિનું શું થશે, તમામ વસ્તુ એને ખાઈ જાય છે. તો આ જે સંસારના જીવો છે એના માટે દુઃખ કેવું છે? એને ખાઈ જાય છે.
એનાથી ભાગવાની કોશિશ કરે છે, એનાથી દૂર રહેવાની કોશિશ કરે છે. પણ જ્યારે આપણે વિતકમાં જોઈએ કે આપણા હાદી છે, એમને 22 દિવસ સુધી એ જ્વર આવ્યો હતો, ભોજનનું અન્નનો એક કણ નહોતો લીધો, અને છતાંય એ જ ઉત્સાહથી ભાગવત સાંભળવા જાય છે. છતાંય કેવા તૈયાર થાય છે, આમ લાકડી લઈને, લાઠી લઈને, કે ના, અમારો આહાર છે. લીલબાઈજી કહે છે કે ના જાઓ ને, એક દિવસ તો ના જાઓ, માતા પિતાની ઈચ્છા છે, મારી ઈચ્છા છે, એક દિવસ ના જાઓ તમે તો શું થઈ જવાનું? ત્યારે હાદી શું કહે છે, તને લાગે છે કે મને કષ્ટ છે, પણ જેટલું મારી દેહને કષ્ટ પડે છે ને, એટલું જ મને મારા રાજી ઓર કરીબ, મારા પ્રિયતમને હું ઓર કરીબ જાતી હોય ને, એ મને દેખાય છે. તો આ કેટલી દૂરી છે જે આપણે તય કરવાની છે. આપણી ઉપર બીમારી આવે તો આપણી કેવી હાલત થઈ જાય છે, અને હાદી ઉપર આવ્યું તો એને કેવી નજર છે એમની, કે આ બીમારી તો મને ઓર રાજીના કરીબ લઈ જાય છે અંદરથી. તો દુઃખનો બ્રહ્મ સૃષ્ટિ આહાર કરે છે. ચાહે વિરહનો હોય કે ચાહે માયાનો દુઃખ હોય, એનો આહાર બને છે. એ કોઈ દિવસ એનાથી ભાગતી નથી, કોઈ દિવસ ડરતી નથી, અને કોઈ દિવસ એને ખાતું નથી, એ દુઃખને ખાઈ જાય છે. એ રાજી બતાવે છે આપણને. દુનિયા કો દુખતે બિરહા ઉપજે, બિરહે પ્રેમ ઇશક, इशक प्रेम जब आया तब नहचे मिलिए रख. દુઃખથી વિરહ ઉપજે છે હૃદયની અંદર. વિરહથી પ્રેમ, ઈશ્કની ઉત્પત્તિ થાય છે. ઈશ્ક પ્રેમ જ્યારે આવે છે ત્યારે આપણે ચોક્કસ રાજ્ય સાથે મિલન થાય છે. આપણે જોયું કે જ્યારે વિતકની અંદર શ્રી ઇન્દ્રાવતીજીથી હાદીએ મુખ ફેર્યું તો એમને કેવો વિરહ ચડી આવ્યો. એ વિરહે શું કર્યું? તમામ વિકારો, તમામ ઈચ્છાઓ બધાને જલાવી દીધી, ને હાદીનું સ્વરૂપ એમના હૃદયની અંદર પ્રગટ કરી દીધું. એવા તો કેટલાય પ્રેમીઓ છે આ દુનિયાની અંદર. આપણે સાંભળી હોય લીલા બુલ્લે શાહ અને ઇનાયત ખાનની, કેવો પ્રેમ હતો. બુલ્લે શાહ છે, એમના ગુરુજી છે ઇનાયત ખાન. બુલ્લે શાહ એવા હતા કે તમામ રિદ્ધિ સિદ્ધિઓના માલિક હતા બુલ્લે શાહ. અને બુલ્લે શાહ એવા હતા કે આચાર્ય કોટીના હતા, ચર્ચા કરતા હતા, તમામ શાસ્ત્રો પડેલા હતા, એને કુરાન પક્ષની બધી ખબર હતી. તો સ્વયં ચર્ચા કરતા હતા, રિદ્ધિ સિદ્ધિઓના માલિક હતા. છતાંય એમના હૃદયમાં એક ખાલીપન હતું કે મને જે જોઈએ છે હજી એ નહીં મળ્યું, હું જે શોધું છું એ નહીં મળ્યું. તો જ્યારે એ શોધતા જ્યારે ઇનાયત ખાનના દર પર આવે છે, ઇનાયત ખાનની એક નજર પડે છે ને, બુલ્લે શાહ જીવમાંથી સીધા આત્મ સ્વરૂપની અંદર પ્રવેશ કરી જાય છે, કેમ કે આટલું જ એમને બાકી હતું. તો પૂરું સમર્પણ ત્યારથી જ ઇનાયત ખાનના ચરણોમાં, એમના ગુરુજીના ચરણોમાં ગુરુ ધારણ કરી લીધા, અને પૂરું એમના ચરણોની અંદર એ સમર્પિત થઈ જાય છે. એમને જે ગમે, કેમ કે એમને ખબર હતી ઇનાયત ખાનને શું ગમતું હતું, તો પરમાત્માની લીલાઓનું ગાયન ગમતું હતું, પરમાત્માના પ્રેમમાં નાચવું ગમતું હતું. તો રોજ રાત્રિના એવો ઉત્સવ કરાવતા હતા ઇનાયત ખાન, કે જેમાં એમના ભક્તો પરમાત્મા માટે વિરત કરતા હતા. બુલ્લે શાહને એટલો પ્રેમ ઇનાયત ખાન માટે કે ગુરુજી હતા, પણ છતાં એમના માશુક પણ હતા ને, ફક્ત ગુરુજી નહીં, એમના માશુક હતા. તો એના માટે થઈને બુલ્લે શાહ દુલ્હનનો શિંગાર ધારણ કરે છે. આડો ને હવળો ને કેવો લાગે, બુલ્લે શાહ પુરુષ તનમાં પણ આડો ને હવળો ને એવો શિંગાર કરી જાય છે ઇનાયત ખાનની સામે, નિરત કરે છે, એવું સુંદર નિરત કરે છે. અંદરથી તો ઇનાયત ખાનને હરખ આવે છે, પણ જ્યારે એ નિરત કરે છે ને તો ગુસ્સો કરે છે, ગુસ્સો કરી ને જતા રહે છે એની સામેથી. બુલ્લે શાહને થાય છે કે મારાથી કંઈ અપરાધ બની ગયો. ગુરુજી પાસે ડરતા જાય છે અને પૂછે છે, અપરાધ બની ગયો મારાથી, કંઈ થયું ને, શું થઈ ગયું? ત્યારે કહે છે ઇનાયત ખાન કે તે મને રીઝાવવા માટે બહારનો શિંગાર કર્યો, મને બહારનો શિંગાર નહીં જોતો તારી પાસેથી, મારે તારી પાસે અંદરનો દુલ્હનનો શિંગાર જોઈએ છે, અંદરથી આશિકનો શિંગાર જોઈએ છે. તો ત્યારથી બુલ્લે શાહે ધારણ કરી લીધું કે મારે અંદરનો શિંગાર કરવાનો છે.
તો બધું એક વસ્તુ જે ગુરુજી કે એક વસ્તુનું એક ઈચ્છાનું પાલન કરતા હતા, એક હુકમનું પાલન કરતા. તો એક દિવસ એમને ઘરે મોકલી દીધા પાછા, જે ઘરે એમને જવું નહોતું. ભુલેશાના ઘરમાં તમામ ધન સંપત્તિ હતી, એમના પરિવારજનો એમને ખૂબ પ્રેમ કરતા હતા. જેવું આપણા આદિને હતું એ શ્રી ઇન્દ્રાવતીજીને હતું, એમના પરિવારવાળા પણ એમને ખૂબ પ્રેમ કરતા હતા. પણ છતાં એમને ઘરે નહોતું જવું, પણ હુકમ થયો તો ગયા ઘરે. અને જેવા પાછા આવ્યા તો લીલા પરિવર્તિત થઈ ગઈ. ભુલેશાના જે ગુરુજી છે ઇનાયત ખાને મુખ ફેરવી દીધું. ભુલેશાને કીધું નીકળી જાઓ, આજ પછીથી આશ્રમમાં તમારો પ્રવેશ જ નહીં, હવે તમે આશ્રમમાં આવી જ નહીં શકતા. તો ભુલેશાને ઝટકો લાગે છે, કેમ ગુરુજી આવું કહે છે, શું થઈ ગયું મારાથી? પણ કોઈ સફાઈ નહીં, કોઈ રીઝન નહીં, કોઈ કાંઈ જવાબ જ નહીં કે શેના કારણે આવું કરે છે. મુખ ફેરવી દીધું ત્યારે ઇનાયત ખાન ભુલેશા રોવે છે, એ દ્વાર ઉપર ખડા રહે છે, અરજી કરે છે કે દરવાજો ખોલો, મને અંદર લ્યો, મારો તમારા સિવાય તો કોઈ ઠોર જ નથી. મારો ઘર પરિવાર હોય તો હું પાછો જાઉં, મારું કોઈ સગા સંબંધીઓ હોય, કોઈ બીજાને હું પ્રેમ કરતો હોય તો હું એની પાસે પાછો જાઉં. તમારા સિવાય તો ગુરુજી મારો કોઈ ઠોર જ નથી, તો મને લ્યો, તમારા ચરણો વિના હું જઈશ ક્યાં? આજ એક જ ચરણ છે જે મારો આશરો છે. પણ ગુરુજી દરવાજો નહીં ખોલતા, તમામ શિષ્યોને કહી દીધું છે કે સખ્ત આદેશ છે, ભુલેશા માટે કોઈ દરવાજો નહીં ખોલે. અત્યારે દરવાજો બંધ કરી દીધો. કેટલાય સમય સુધી, 2-3 દિવસ સુધી રાહ જોવે છે કે આજે બહાર નીકળશે. બહાર નીકળશે તો ચરણોમાં પડીને ક્ષમા માંગી લેશે, બહાર નીકળશે તો અરજી કરીશ, અરજી કરીશ તો મને લઈ જશે. કોઈ કારણથી બહાર નીકળી, પણ જ્યાં સુધી ભુલેશા રાહ જોવે ત્યાં સુધી ગુરુજી આવતા નથી, બહાર જ નથી નીકળતા. ત્યારે હારી જાય છે ભુલેશા, શું કરું, કઈ રીતના હું મારા ગુરુજી પાસે પાછો જાઉં, કઈ રીતના એ મને સ્વીકાર કરે. તો બેસુધ થઈ ગયા છે, હવે એમને ખુદનો હોશ નથી. તો ત્યાંથી ઊભા થાય છે. ઘરે તો જવાનો રસ્તો અંદરથી જ બંધ છે, હવે ઘરે જઈ શકતા નથી. તો ચાલવા માંડે છે, એમને ખબર જ નથી કે ક્યાં જઈ રહ્યા છે. ચાલવા માંડે, એમનો હોશ જ નથી કે ક્યાં જઈ રહ્યા છે. અને ચાલતા જ્યાં વેશ્યાઓ રહેતી હોય ને એવી જગ્યાએ પ્રવેશ કરી જાય છે ભુલેશા. એમને ખબર જ નથી હું ક્યાં છું. તો ત્યાં કોઠા હોય છે ને, ત્યાંથી અવાજ આવે છે, સુંદર સુમધુર અવાજ આવે છે કે કોઈ વેશ્યા છે એ રિયાઝ કરતી હોય છે, ગાયન કરતી હોય છે. એનો અવાજ આવે છે એને તો હૃદય ખેંચાઈ જાય છે. શું કામ ખેંચાઈ જાય છે? મારા ગુરુજીને આ પ્રિય છે, ગાયન પ્રિય છે, નૃત્ય પ્રિય છે. મારા ગુરુજી મારાથી ઉઠી ગયા છે અને મારે એમને મનાવવા છે, તો હું કઈ રીતે મનાવું? તો એ અવાજ એમને સહજમાં ખેંચી લે છે અને એ પહોંચી જાય છે, જે ગાયન કરે છે એ નર્તકી પાસે પહોંચી જાય છે અને ત્યાં જઈને કહે છે કે દીદી, આપા કહે છે એને, આપા દીદી એક અરજી છે, તમે જે નૃત્ય કરો છો, જે ગાઓ છો એ મને શીખવાડો ને. કોઈ મારાથી નારાજ થઈ ગયું છે તો મારે એને મનાવવું છે. તો જે નર્તકી હોય છે એને એમ થાય છે કે કોઈ દુનિયાનો આશિક છે, કોઈ માશુકાએ એને ભટકાવી દીધો હશે તો અહીંયા આવી ગયો છે. તો એને કહે છે બધું કે હોશમાં છો, તને ખબર છે કેવી જગ્યાએ આવીને ઊભો છો, કાંઈ ખબર પડે છે તને કોની પાસે શું માગસ? ત્યારે કહે છે ભુલેશા, એક જ અરજી છે, મારા જે ગુરુજી છે એ વાત બતાવે છે કે મારા ગુરુજી છે એ મારાથી નારાજ થઈ ગયા છે. મારા પ્રાણ જીવન છે, મારો પ્રાણ વલ્લભ છે, મારું રોમ એમના ચરણોમાં છે. એમના વિના હું જીવી નહીં શકતો. મારા શ્વાસ એમના આધારે છે. એમના વિના મારે એક પલ નહીં રહેવાતું. અને એ મારાથી નારાજ થઈ ગયા છે. મને બીજું કાંઈ ઉપાય નથી સૂચતો. એક જ ઉપાય છે, તમે મને નીરજ શીખવાડો. એ નીરજથી હું એમને રીઝાવીશ. એ માની જશે તો મને સ્વીકાર કરી લેશે. એક જ અરજી છે. તો જે નર્તકી હોય છે એનું હૃદય દ્રવિત થઈ જાય છે કે આટલો પવિત્ર પ્રેમ ગુરુજી માટે, આટલો પવિત્ર પ્રેમ, આટલી ન્યોછાવરતા, આટલું સમર્પણ. અને એમને તો કોઈ દિવસ કોઈ માન ન આપ્યું હોય તો એને આપા કરીને, દીદી કરીને સંબોધિત કરે છે. હૃદય દ્રવિત થઈ જાય છે. તો એને એના ઘરની અંદર જ્યાં
એક રૂમ હોય છે ત્યાં રાખે છે એમને બુલ્લે શાહને. એનું જે ખાવા પીવાનું બધી વ્યવસ્થા એ કરે છે, એને નિરત શીખડાવે છે. હવે બુલ્લે શાહને આવડતું તો છે ને, એનો અભ્યાસ કરવાનો છે એક એક વસ્તુ, પણ દિવસ રાત નથી જોતા. એમને ખબર જ નથી પડતી હવે ઈશકની અંદર કે દિવસ ઉગી ગયો છે કે રાત્રિ થઈ ગઈ છે, એમને એ નથી ખબર પડતી. ઓલા તો શીખડાવીને જતા રહે તોય અભ્યાસ કરી રાખે. એને દયા આવી જાય નર્તકીને કે 2 કલાક 4 કલાક કર્યો આપણે, મેં તો 4 કલાકથી શીખવાડું છું, હવે તો તમે વિશ્રામ કરો. તો એમને કહે છે હા તમે જાઓ, હું વિશ્રામ કરી લો. અને એ જતા રહે તોય બુલ્લે શાહ અભ્યાસ કરે છે, તોય બુલ્લે શાહ નિરત જ કરી રાખે છે, ગાય જ રાખે, શીખે જ રાખે. જ્યાં સુધી ચરણમાંથી રક્ત વહી જાય છે ત્યાં સુધી એ નિરત જ કરે છે. કેટલા વર્ષો થઈ ગયા ત્યાં સુધી ઇનાયત ખાનના દર્શન નથી. ઇનાયત ખાનની યાદ સતત છે, એટલી યાદ છે કે રોમ રોમમાં ઇનાયત ખાન વસી જાય છે, બીજું કાંઈ દેખાતું નથી. હવે એક જ આસ છે કે ક્યારે મિલન થશે, ક્યારે મિલન થશે, ક્યારે મિલન થશે. તો એક દિવસ એવો આવે છે જ્યારે આપાને ખબર પડે છે, તો આપા કહે છે કે નિમંત્રણ આવ્યું છે, જ્યાં તમારા ગુરુજી પધારવાના છે એ જગ્યાએથી નિમંત્રણ આપ્યું છે કે અમારે નિરત કરવા જવાનું છે, તો તમે ચાલશો અમારી સાથે. હૃદય એ આનંદને સંભાળી નથી શકતું બુલ્લે શાહ. આપાને ઈચ્છા થઈ જાય છે કે જેના શિષ્ય આવા છે એને ગુરુજી કેવા હશે, ઇનાયત કેવા હશે, મારે એના દર્શન કરવા છે. તો આપાનું હૃદય દ્રવિત થઈ જાય છે. આપા એનો શિંગાર કરે છે, સુંદર તૈયાર કરે છે. એક એક શિંગાર બુલ્લે શાહ ઇનાયત ખાન માટે કરે છે. અને આપાને એવું આવે છે ને તો ગુમ જ કરી દે છે કે છુપાઈ દો, બુલ્લે શાહને મારે કોઈને બતાવવા નથી, દુલ્હન તૈયાર થઈ ગઈ છે. જ્યારે જાય છે રાહ જોતા હોય છે એ જગ્યાએ પહોંચીને કે ક્યારે આવશે, ક્યારે આવશે. એક એક જણા જોવે છે ક્યારે આવશે, ક્યારે આવશે. અને જેવા ઇનાયત ખાનનો એ મહેફિલમાં પ્રવેશ થાય છે, એમના ચરણ આવે છે ને, હૃદય કંપાયમાન થઈ જાય છે, હૃદય કંપાયમાન થઈ જાય છે. બુલ્લે શાહજી કે આવી ગયા, કેટલા સમયથી દીદાર માટે તડપું છું, એ આવી ગયા, નજર ઊંચી કરીને જોઈ જ શકતા હતા, એટલા તડપતા હતા તોય નજર ઊંચી નહીં થતી એમની સામે. એ કઈ રીતના દીદાર કરે, કઈ રીતના દીદાર કરે. અને એવું નહીં કે ઇનાયત ખાન એમનો અહેસાસ નહોતો, જેટલો પ્રેમ બુલ્લે શાહ ઇનાયત ખાનને કરતા હતા એનાથી અનંત ગણો વધારે ઇનાયત ખાન બુલ્લે શાહને કરતા. જ્યારે એમની યાદમાં બુલ્લે શાહ ચાંદને જોતા હતા એ જ સમયે ઇનાયત ખાન એ ચાંદને જોતા હતા. અને એના શિષ્યને કહે છે પરમાત્મા એક હીરાનો તરાશ કર્યો છે, પરમાત્મા એક હીરાનો શિંગાર કરી રહ્યા છે. અમને ખબર હતી કે આ લીલાથી બુલ્લે શાહને શું મળવાનું છે, એના કારણે માટે બધું ઇનાયત જ્યારે પહોંચે છે, જેવી હાલત બુલ્લે શાહની છે એમના હૃદયમાં છે એ જ હાલત ઇનાયત ખાનની છે. પણ સ્વયંને સંભાળે છે, કેમ કે એમને બુલ્લે શાહને સંભાળવાના છે, સંભાળે છે સ્વયં અને વિરાજમાન થાય છે એમના સ્થાન પર. એક તીરછી નજરથી જોવે છે બુલ્લે શાહને, એ તીરછી નજરથી બુલ્લે શાહને બળ આવે છે. અને ત્યારે એ બધા એના સાથીઓ સાથે નિરત કરવા ત્યાં પ્રસ્તુત થાય છે. અને જે આટલા વર્ષોમાં એમને જે નિરત શીખ્યું છે એ બધું એ અત્યારે આખું હૃદય મૂકી દે છે, વિછાવી દે છે એમના ચરણોમાં. જે જોવાવાળા છે આશ્ચર્ય પામી જાય છે બધા. એટલા વાજિંત્રો વાગે છે, વાજિંત્રો વગાડવાવાળા થાકી જાય છે, નિરત કરવાવાળા સાથે ન થાકી જાય. બુલ્લે શાહના ચરણો જે રૂકતા નથી, નિરત કૈરે જ રાખે, કૈરે જ રાખે, કૈરે જ રાખે, ત્યાં સુધી કૈરે રાખે જ્યાં સુધી એના શરીરમાં બેસુધી નહીં હોતી, એમને ચક્કર નહીં આવતા ત્યાં સુધી નિરત કરે છે. જ્યારે એ આવે છે પડી જાય છે બુલ્લે શાહ, ત્યારે ઇનાયત ખાન ખડા થઈ જાય છે, દોડીને બુલ્લે શાહ પાસે જાય છે.
આલિંગન કરે છે, બાહુમાં ભરે છે, ઉઠાવે છે. આજે એ અવસ્થામાં પહોંચે છે કે ગુરુ શિષ્યમાં ભેદ નથી રહ્યો. કોણ આશિક છે, કોણ માશુક છે, એમાં ભેદ નથી. આ વીર ત્યાં પહોંચાડે છે, આ દુઃખ ત્યાં પહોંચાડે છે, આ ઈશ્ક ત્યાં પહોંચાડે છે. કહે છે દેવાલા ચાહે તારતમ છે કે નહીં, પણ જો આ ઈશ્ક કરી જાણ્યો છે ને, જે આનંદ સ્વરૂપ આ શ્યામાજી છે એ અંદર ખેંચી લે છે, ચાહે તારતમ છે કે નહીં. એ કૃપા છે શ્યામાજી. लिखिए श्री इंद्रावती जी, दुख थे बिरहा बिरहे प्रेम इशक, इशक प्रेम जब आया तब नहचे मिलिए ત્યારે ચોક્કસ ચોક્કસ રાજી સાથે મિલન થાય છે. જો કોઈ પદાર્થ એવો નથી જે રાજી સાથે મિલન કરાવે છે, પરમાત્મા સાથે મિલન કરે. એક દુઃખ જ છે જેનાથી આપણને રાજી સાથે મિલન થાય છે. છાયા સુધી મીરાજી આગળ જ્યારે હોય છે ત્યારે આપણે આ જે બતાવ્યું છે, ઈશ્ક બતાવ્યું છે, હજી કરી રાજી અમને પણ ઈશ્કની અંદર પ્રવેશ કરાવો, એ રસની અંદર પ્રવેશ કરાવો, એ વિરહાનંદમાં પ્રવેશ કરાવો, જે તમારા અનંત દરિયો, અનંત ઈશ્કના દરિયાની અંદર અમને લઈ જશે. શ્રી પ્રાણનાથ